ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે વાણિજ્ય કોમર્શિયલ કોરસ્પોન્ડન્ટ આપણે છેલ્લે તમને વિજ્ઞાપન પત્ર આપણો પાઠ પૂરો કર્યો. હવે આજે આપણે અત્યાર સુધી જે કાંઈ મેં તમને ચલાવ્યું એ સીસીમાં એસપીમાં ચલાવ્યું, સેક્રેટરીયલ પ્રેક્ટિસ. હવે આજે આપણે આજથી જે ચાલુ કરીએ છીએ એ આપણો પાઠ છે સીસી ની અંદર. સીસી ને આપણે કોમર્શિયલ કોરસ્પોન્ડન્ટ કહેવાય. કોમર્શિયલ કોરસ્પોન્ડન્ટ એટલે કે હવે આપણે સીસી ની અંદર શરૂઆત કરીએ છીએ. તો સીસી ની અંદર કોમર્શિયલ કોરસ્પોન્ડન્ટમાં આપણો પહેલો જ પાઠ, જ્યાંથી આપણે ટેક્સ્ટ બુકની શરૂઆત થાય છે, માહિતી સંચારનો અર્થ અને એની પદ્ધતિઓ. તો મિત્રો, માહિતી સંચાર એટલે પહેલા તો શું થાય? પહેલા તો મિત્રો, માહિતી સંચારનો અર્થ સમજવા માટે તમારે આપણે સામાન્ય અર્થમાં એની ચર્ચા કરીએ તો કોઈ પણ વ્યક્તિ હોય, આજે તમે માહિતી સંચાર એ સભાનતાપૂર્વક, બુદ્ધિપૂર્વક કરવામાં આવતી એક પ્રવૃત્તિ છે. સામાન્ય અર્થમાં માહિતી હોય એની આપ-લે કરવી. આજે આપણી પાસે કોઈ માહિતી હોય એ બીજા વ્યક્તિઓને આપવી, બીજા વ્યક્તિઓ પાસેથી જરૂરી માહિતી હોય તો એને આપણે પ્રાપ્ત કરવી. તો આજે માહિતીની આપ-લે કરવી એ પદ્ધતિને આપણે સિમ્પલ ભાષામાં માહિતી સંચાર કહેવાય. આજે આપણે બધા માણસો છીએ, દરેક વ્યક્તિઓ છે એ આપણું જીવન આપણે જીવીએ છીએ. જ્યારે આપણે આપણી લાગણીઓ, આપણી વિચારો, આપણા મંતવ્યો તમે બીજા માણસો સમક્ષ રજૂ કરો છો. જ્યારે બીજા વ્યક્તિઓની લાગણીઓ, એના મંતવ્યો, એના વિચારો તમે જાણો છો. તો આ પણ એક માહિતી સંચારનો એક ભાગ છે કે તમે તમારા વિચારો અને મંતવ્યો બીજા સામે રજૂ કરો અને બીજા વ્યક્તિઓના મંતવ્યો અને વિચારો તમે સાંભળો. તો બંને પક્ષ સામસામે માહિતીની આપ-લે કરે. તો એ પણ એક માહિતી પ્રક્રિયાનો એક ભાગ છે. બીજું કે આજે આપણા વિચારો, અભિવ્યક્તિઓ, એનું આદાન પ્રદાન થવું એ બહુ જરૂરી છે. આજે આપણો સમાજ છે ને, એ સમાજ આ વિચારધારાઓ પર રચાયેલો છે. આજે આપણે ભારત દેશમાં રહીએ છીએ તો આપણને આપણા દેશની અંદર અલગ અલગ પ્રાંતોમાં, અલગ અલગ રાજ્યોમાં લોકો કેમ જીવન જીવે છે, એની જીવન જીવવાની શૈલી કેવી છે, એની ભાષાઓ કેવી છે, એ લોકો જીવનમાં ખોરાક તરીકે શેનો ઉપયોગ કરે, એ લોકો જીવન જીવવા માટે એનું જીવન કેવું છે. તો તમે એની માહિતી મેળવો, સામે એ લોકો આપણી માહિતી મેળવે. તો મિત્રો, માહિતીનું આદાન પ્રદાન એ આપણા માનવ જીવનના વિકાસ માટે પાયાનું અને પ્રાથમિક તત્વ કહેવાય. ધંધાકીય એકમનો પેલો એક કોર જવા દો, પણ આપણા સમગ્ર માનવ જીવનના અસ્તિત્વ માટે આ માહિતીનું આપ-લે છે ને એ બહુ મહત્વનું છે અને એ બહુ વ્યવસ્થિત છે. તો આજે ધંધાકીય એકમમાં આજે માહિતીની આપ-લે છે એ આપ-લે વ્યવસ્થિત પૂર્વક, બુદ્ધિપૂર્વક, સભાનતાપૂર્વક કરવામાં આવતી એક પ્રક્રિયા છે, જેની અંદર આપણે અલગ અલગ પદ્ધતિઓ છે એનો પણ ઉપયોગ કરવામાં આવે છે અને એની અંદર અમુક મર્યાદાઓ પણ છે. તો માહિતી સંચાર, માહિતીની આપ-લે કરવી, બહુ સિમ્પલ ભાષામાં આપણે બોલીએ છીએ કે માહિતીની આપ-લે કરવી. તમે તમારી માહિતી અન્ય વ્યક્તિને આપો, અન્ય વ્યક્તિ પાસેથી જરૂરી માહિતીઓ તમે મેળવો. તો આ રીતે જે માહિતીની આપ-લે કરવામાં આવે, જે વિનિમય કરવામાં આવે છે, એને માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે છે. હવે પ્રચાર અને પ્રચારના પ્રસાર, પ્રચાર અને પ્રસાર ફેલાવો કરો. અત્યારે સમગ્ર વિશ્વ જે તમે જુઓ છો, સમગ્ર વિશ્વ
ના બધા જ માણસો વચ્ચે ભૌગોલિક સ્થળ અને સમયનું કોઈ અંતર નથી. તો અત્યારે જે માહિતી સંચારમાં આપણી પાસે આધુનિક સાધનો છે, જેની મદદથી આજે આપણો સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક, આજે ભાષાઓ, શૈલીઓ, જીવન ધોરણ, આ બધી જ બાબતો છે એનું આપણે આદાન પ્રદાન થાય છે. આજે દરેક વિશ્વનો નાગરિક એકબીજાથી જે નજીક આવ્યો છે ને, એનું મુખ્ય કારણ એ છે કે માહિતી સંચારને આભારી છે. આજે અમેરિકાની અંદર લોકો કેમ જીવન જીવે છે, એ લોકોમાં જીવનમાં કેટલી વસ્તુનો ઉપયોગ કરે છે, કેટલી વસ્તુ એના જીવનમાં આધુનિક છે. જર્મનીમાં, જાપાનમાં તો બધા લોકો છે એના જીવન વિશેની આપણને અહીંયા બેઠા બેઠા માહિતી મળે. અત્યારે આપણો 4G અને હવે આપણો 5G નો યુગ છે. નેટ, ઇન્ટરનેટ, એની સ્પીડ તમે કલ્પના ન કરી શકો. હવે જે આપણી વાઈફાઈ છે એ આઉટ ઓફ ડેટ થઈ જશે. બોલો ધ્યાન આપજો. વાઈફાઈ સિસ્ટમ છે એ આઉટ ઓફ ડેટ થઈ જશે. વધીને 2-3 મહિનામાં એની જગ્યાએ નવી સિસ્ટમ આવી જશે કે જેની ઇન્ટરનેટ સ્પીડ તમે કલ્પના નહીં કરી શકો. તો મિત્રો, આજે આપણા માહિતી સંચારની પ્રક્રિયા છે એની મદદથી એક વસ્તુ સ્પષ્ટ છે કે વિશ્વના તમામ દેશના લોકો એકબીજાથી નજીક આવ્યા. આજે દરેક દેશની સંસ્કૃતિ અલગ અલગ હોય. આપણી ભારત દેશની સંસ્કૃતિ છે, આપણા સંસ્કૃતિના વિચારો, આપણી હિન્દુ વિચારધારાઓ, આ બધીનો વિશ્વના તમામ દેશના લોકોએ આપણી ભારતીય સંસ્કૃતિનો પોતે સ્વીકાર કર્યો છે. તો એને આપણે ભારતીય સંસ્કૃતિની માહિતી મળી, એનો અભ્યાસ કર્યા પછી એનો સ્વીકાર કર્યો. જેને આપણી માહિતી ન મળી હોત, આજે આપણા ધર્મની અંદર રામ અને કૃષ્ણ, ભગવાન શ્રી રામ અને કૃષ્ણ ભગવાન છે એ બની ગયા, એ એના સજ્જડ પુરાવા છે. એ સજ્જડ પુરાવા તમને માહિતી સંચારના માધ્યમથી મળે છે. અને માહિતી સંચારના માધ્યમથી આપણે સંશોધન કર્યું કે આજથી 5000 વર્ષ પહેલા મહાભારત છે એ આખી ઘટના બનેલી છે. અને કૃષ્ણ ભગવાનની જે દ્વારકા છે, સોનાની દ્વારકા, એ આજે તમે દ્વારકાથી ઓખા વચ્ચેનો જે દરિયો છે એ દરિયાના પેટાળમાં કૃષ્ણ ભગવાનની સોનાની દ્વારકાના અવશેષો અત્યારે આપણને પ્રાપ્ત થાય છે. તો આ જે છે ને એ માહિતી સંચાર, કોમ્યુનિકેશનને આભારી છે. આપણે જે સંશોધન કરીએ છીએ ને એ જૂની માહિતીઓનો આધાર કરીએ છીએ. આજે તમે જુઓ કે રામાયણ બન્યું, ભગવાન રામે લંકા જવા માટે જે રામ સેતુ બાંધ્યો, આ રામ સેતુના સજ્જડ પુરાવા અત્યારે આપણને મળે છે. ભારત અને શ્રીલંકા વચ્ચે જે હિંદ મહાસાગર છે એ હિંદ મહાસાગરના અંદર સામુદ્ર ધુની, એ સામુદ્ર ધુનીની અંદર આજે રામ સેતુના પુરાવા તમને મળે છે. આજે તમે શ્રીલંકાની અંદર તમે જાઓ તો પાણીમાં અત્યારે એવા મોટા મોટા પથ્થરો છે. અને જે મેં તમને કીધું, હિંદ મહાસાગરના સમુદ્રના તળિયે એ ધોનીની અંદર પણ તરતા પથ્થરોથી રચાયેલો આખો પુલ છે. તો મારો કહેવાનો મતલબ એટલો જ છે મિત્રો કે આજે આ માહિતી સંચારની માધ્યમથી તમને ખ્યાલ આવે છે કે પહેલાના વખતના માણસો એનું કેવું જીવન જીવતા, જીવનમાં કેટલી વસ્તુનો ઉપયોગ કરતા, એની પાસે જીવન જીવવા માટેના આજીવિકાના સાધનો કયા હતા. તો આ બધી આપણને માહિતી સંચારના મદદથી આપણને પ્રાપ્ત થાય છે. તો મિત્રો, માહિતી સંચાર કરવા પાછળના ઉદ્દેશો ઘણા બધા હોય. તમારો સાંસ્કૃતિક ઉદ્દેશ હોય, રાજકીય ઉદ્દેશ હોય, ધાર્મિક ઉદ્દેશ હોય, રમત-ગમતનો ઉદ્દેશ હોય. તમારો ઉદ્દેશ ગમે તે હોઈ શકે, પણ આ જે વિચારધારા છે એ વિચારધારાનો ઉપયોગ કરીને માણસે પોતાના જીવનનો વિકાસ કર્યો છે એ ફાઇનલ. આજે આપણે માહિતી સંચારના સાધનોનો ઉપયોગ કરી આપણે આપણા જીવન છે એનો વિકાસ કરી શકીએ છીએ. માહિતી સંચારની જે આપણે કરવી છે, ત્યાં આપ્યું છે માહિતીઓની સિમ્પલ ભાષામાં માહિતીઓની આપણે કરવું.
અથવા વિનિમય કરવાની પ્રક્રિયાને આપલે કરવી એટલે એક વ્યક્તિ બીજી વ્યક્તિને માહિતી આપે, બદલામાં પોતે માહિતી પ્રાપ્ત કરે, તેને માહિતીની આપલે કરી કહેવાય. વિનિમય એ ધંધાકીય એકમનો શબ્દ છે, વાણિજ્યનો શબ્દ છે. વિનિમય કરવો એટલે આપલે કરવી. ગુજરાતીમાં આપલે કહી, વાણિજ્યની ભાષામાં એને વિનિમય કહેવાય. તો માહિતીઓની આપલે અથવા વિનિમય કરવાની પ્રક્રિયા હોય એને માહિતી સંચારની પ્રક્રિયા કહેવાય. બરાબર? ખાલી તમે માહિતી મેળવતા હો તો એ માહિતી સંચારની પ્રક્રિયા નથી. તમે માહિતી મેળવો, તમે તમારી માહિતી એને આપો, અરસપરસ, વન વે નહીં. એકબીજાને માહિતી આપવામાં આવે અને મેળવવામાં આવતી હોય દ્વિમાર્ગીય પ્રક્રિયા છે. અને આપણે સંઘર્ષમાં કહું તો માહિતી સંચાર એ દ્વિમાર્ગીય પ્રક્રિયા કહેવાય. એક પક્ષ દ્વારા માહિતી આપવામાં આવે તો એ માહિતી સંચાર નથી. બંને પક્ષકારો સામસામા એકબીજાને માહિતીઓની આપલે કરે તો એ માહિતી સંચાર છે. ક્લિયર? તો માહિતી સંચારનો અર્થ બરાબર ક્લિયર, એની પ્રસ્તાવના બરાબર ક્લિયર થઈ જાય, સમજાય છે. હવે આપણો પ્રશ્ન એ છે કે માહિતી સંચાર છે એ શબ્દ ક્યાંથી આવ્યો? જો યાદ આવે, આપણો દરેક વર્ડ છે ને મિત્રો એ ચોક્કસ ભાષામાંથી આવે. અને ખાસ તમને કહી દઉં કે આપણા 11-12ના વિષયોની અંદર કોઈ પણ શબ્દનો અર્થ હોય ને તો આપણી બે ભાષા મૂળ કહેવાય. એક લેટિન ભાષા, એક અંગ્રેજી ભાષા. લેટિન ભાષા અને અંગ્રેજી ભાષામાં આપણા કોઈ પણ શબ્દનો અર્થ છે ને એ જોવા મળે. ધારો કે અહીંયા આપણે કીધું કે માહિતી સંચારને અંગ્રેજીમાં કોમ્યુનિકેશન કહેવાય. કોમ્યુનિકેશન એટલે માહિતી સંચાર, વેચવું. તમારી પાસે જે માહિતી હોય બીજા લોકોને આપો, માહિતી સંચારની વેચણી કરો તો એને કોમ્યુનિકેશન. એને લેટિન ભાષાનો શબ્દ છે. લેટિન ભાષામાં કોમ્યુનિકેશન એને અંગ્રેજીમાં કહેવાય, લેટિન ભાષામાં કોમ્યુનિકેટ. કોમ્યુનિકેટ એ લેટિન ભાષાનો શબ્દ છે. કોમ્યુનિકેટને અંગ્રેજીમાં આપણે કોમ્યુનિકેશન કહેવાય. કોમ્યુનિકેટને અંગ્રેજીમાં કોમ્યુનિકેશન, જેનો અર્થ થાય છે મિત્રો વેચવું. શું વેચવાનું? માહિતીઓ વેચવાની, માહિતીઓની આપલે કરવાની, એકબીજાને માહિતીઓ આપવાની, જરૂરિયાતની માહિતીઓ મેળવવાની. આદાન પ્રદાન કરવું, શબ્દ આપ્યો. આદાન પ્રદાન કરવું એટલે શેનું આદાન પ્રદાન કરવાનું? માહિતીઓનું. માહિતીઓનું આદાન પ્રદાન કરવું, ભાગીદાર થવું, એકબીજાની વસ્તુઓ જાણો, એકબીજાની માહિતીઓ જાણો, સુખ દુઃખને વેચો. તો આ રીતે એકબીજાની માહિતીઓ જાણીને તમે માહિતી સંચારની પ્રક્રિયામાં ભાગ લઈ શકો. આજે મિત્રો તમે કોઈ પણ તમારા કોઈ અંગત મિત્રો હોય, ફ્રેન્ડ્સ છે કહેવાય, એની સામે તમે તમારા સુખ હોય તો એને પણ વેચો છો, દુઃખને પણ વેચો છો. આપણા જીવનમાં દુઃખ જેની સામે વેચી શકાય, આપણા દુઃખદ ઘટના જેની સામે વ્યક્ત કરી શકાય એ વ્યક્તિઓ જીવનમાં બહુ ઓછી હોય છે. ને જે હોય છે એને બરાબર સાચવીને રાખજો, એ તમને લાઈફ ટાઈમ કામ આવશે. સુખ બધાની સામે વેચી શકાય, આનંદ બધાની સામે વ્યક્ત કરી શકાય. જીવનમાં દુઃખ હોય, ખરાબ પરિસ્થિતિ હોય, એને બધાની સામે રજૂ ન કરી શકો. એને તો આપણે આપણા પોતાના વ્યક્તિ હોય એની સામે જ તમે રજૂ કરી શકો. તો અહીંયા મિત્રો તમારે ભાગીદાર થવું. ભાગીદાર થવાનો મતલબ આ કે માણસોના સુખ અને દુઃખ બંનેમાં તમે એને સાથ સહકાર આપો. અને એક આના પર એક વાત કહું છું કે તમે કોઈ માણસના જીવનમાં આનંદનો પ્રસંગ હોય અને કદાચ તમે ભાગીદાર ન થાવ અથવા ન થઈ શકો તો કોઈ વાત નહીં, કોઈ દુઃખ નથી. જ્યારે કોઈ માણસની ખરાબ પરિસ્થિતિ હોય, માણસનો ખરાબ સમય હોય તો તમારે બને એટલું એને દુઃખમાં સાથ આપવો જોઈએ, ભાગીદાર થવું જોઈએ. ભાગીદાર
તમે દુઃખની અંદર માણસના ભાગીદાર બનશો તો એ માણસ છે એ તમે લાઈફ ટાઈમ તમને યાદ રાખશે. તો મિત્રો અહીંયા આપણે યાદ રાખવાનું, માહિતીઓનું આદાન પ્રદાન કરવું, ભાગીદાર થવું, આ બધા જ શબ્દો છે એ માહિતી સંચાર માટે શબ્દો છે એને આપણે ગણી શકાય છે. તો માહિતી સંચારની પ્રક્રિયાનો મુખ્ય હેતુ આ થઈ શકાય. હવે વાણિજ્ય માહિતી સંચાર એટલે શું? માહિતી સંચારની પ્રક્રિયાનો ઉપયોગ વાણિજ્ય હેતુ માટે, માહિતી સંચારની પ્રક્રિયા છે, માહિતી સંચારની પ્રક્રિયાનો ઉપયોગ વાણિજ્ય હેતુ માટે કરવામાં આવે તો તેને વાણિજ્યક માહિતી સંચાર કહેવાય. તમે જે માહિતી સંચારનો ઉપયોગ કરો છો એ ધંધાકીય એકમ માટે, કોઈ પણ ધંધાકીય એકમ માટે જો કરવામાં આવતો હોય તો એને આપણે વાણિજ્યક માહિતી સંચાર કહેવાય. ઉદાહરણ તરીકે મિત્રો, ધંધાનો માલિક પોતાના ધંધાની અંદર કેટલી વસ્તુનું ઉત્પાદન કર્યું, કેટલું વેચાણ કર્યું, એની માહિતીઓ પોતે એના રોકાણકારોને આપે, શેર હોલ્ડરોને આપે, કર્મચારીઓને આપે. તો એ માહિતી જે આપે છે એ વાણિજ્યક માહિતી થઈ. તમે તમારા હિસાબો રજૂ કરો છો એ વાણિજ્યક માહિતી થઈ. શેર હોલ્ડરોને બોલાવીને જે સભાનું આયોજન કરો છો એ વાણિજ્યક માહિતી થઈ. લેણદારોને બોલાવીને તમે તમારી નાણાકીય સદ્ધરતા બતાવો છો એ વાણિજ્યક માહિતી થઈ. તો આ બધા જે છે એને વાણિજ્યક માહિતી તરીકે આપણે ઓળખી શકાય. આવું વાણિજ્યક માહિતીને કોમ્યુનિકેશન કરવું કોમર્શિયલ કોમ્યુનિકેશન કહેવાય. ધ્યાન આપજો, વાણિજ્યક માહિતી સંચાર માટેનો શબ્દ છે કોમર્શિયલ કોમ્યુનિકેશન. ધંધાકીય એકમના ઉદ્દેશ માટે વ્યક્તિઓ એકબીજા સાથે જે માહિતીની આપ-લે કરે છે એને આપણે વાણિજ્યક માહિતી સંચાર કહેવાય. કોમર્શિયલ કોમ્યુનિકેશન. આ જે કરવા પાછળનો આપણો ઉદ્દેશ શું છે કે તમે કોઈ પણ માલ સામાન ખરીદો, માલ સામાન વેચો. તમારે માલ સામાન વેચવો હોય તો ગ્રાહકો પાસેની માહિતી જાણવી પડે. ગ્રાહકોને તમારી વસ્તુ ખરીદવી હોય તો એને તમારા વિશેની માહિતી જાણવી પડે. તો આ બંને પક્ષકારો એકબીજાને જે માહિતી સંચાર કરે છે એને વાણિજ્ય માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો, વેપારીઓએ બે પ્રકારના સંપર્કમાં રહેવું જરૂરી છે. તમારે બે પ્રકારનો સંપર્ક રાખવો પડે. સંપર્ક કેવો કે તમે તમારો માલ સામાન વેચો છો, કયા વેપારી પોતાનો જે માલ સામાન છે એના માટે એના વિક્રેતા કે ઉત્પાદક, વેપારી પોતે જે માલ સામાન છે એનું વેચાણ કરે છે તો એનું ઉત્પાદન કરતા અને અથવા એના વિક્રેતા એનું એક જૂથ કહેવાય. એનું એક જૂથ કહેવાય કે જે માલ સામાન વેચવા માટે એના વિક્રેતા, ઉત્પાદકતા એનું એક જૂથ બને. એની સામે સેકન્ડ પાર્ટી છે કે તેની પાસેથી માલ સામાન ખરીદનાર, જે માલ સામાનની ખરીદી કરે. માલ સામાનની ખરીદી કોણ કરે મિત્રો? ગ્રાહકો. તો આ ગ્રાહકો છે એનું બીજું જૂથ કહેવાય. તો મિત્રો અહીં આપણે વાણિજ્યક માહિતી સંચારની બે જૂથમાં વહેંચવામાં આવે છે. પહેલું જૂથ શું કે માલ સામાન તમારે વેચવો છે તો માલ સામાન વેચવા માટે તમે ઉત્પાદક અથવા વિક્રેતા, ડિસ્ટ્રીબ્યુટર એનું એક જૂથ હોય કે જથ્થાબંધ વેપારી હોય, વિક્રેતા હોય, ડિસ્ટ્રીબ્યુટર જેને કહેવાય, એને તમારી ઉત્પાદન થયેલી વસ્તુ તમે આપો કે જે માલ સામાન વેચવા માટે હોય, વેચતા હોય. અને બીજો પક્ષ છે ખરીદનાર પક્ષ. તમે જે વસ્તુ બનાવો છો આ વસ્તુને ખરીદનાર વ્યક્તિ અન્ય હોય તો એ ખરીદનાર વ્યક્તિનું જૂથ બીજું જૂથ કહેવાય. તો આ રીતે મિત્રો એક જે માલ સામાન વેચે છે એનું એક જૂથ, ઉત્પાદક કે વિક્રેતાનું, અને બીજું
જે માલ સામાનની ખરીદી કરે છે એનું બીજું જૂથ. તો મિત્રો આ રીતે આપણે માહિતી સંચારનો અર્થ વાણિજ્ય સંચારનો અર્થ આપણે બંને લીધો. હવે આપણે નવા વિડીયોમાં માહિતી સંચારની પ્રક્રિયા તમને સમજાવું છું, એ લઈને આવું છું. ચલો, થેન્ક યુ. અસ્તુ. આ સાથે આપણે વિડીયોનો અહીંયા પૂરો કરીએ છીએ. થેન્ક યુ. જય હિન્દ.